प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सदगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રીરાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની અપરંપાર કૃપા વરસી રહી છે, જેનો અનુભવ આપણે કરવાનો છે, કરી રહ્યા છીએ। એ 1 મિનિટ હું બંધ કરી દઉં। પાછળ કામ ચાલુ છે ને, તો મશીન ચાલે છે, તો તમને અવાજ આવતો હશે, એટલે મારા સુંદર સાથને સારી રીતે સમજાય। આજે ભૂલાઈ ગયું કૃપા તો આપણે કહીએ જ છીએ, વર્ષે છે રાજજીની, વરસી રહી છે। એ કહેવામાં પણ તકલીફ છે હો, મેં કર્યું એ કહેવામાં મજા આવે આપણને, રાજ્યએ કર્યું એમ આપણે નથી કહેતા। અને આ પ્રકરણ આપણે કયું ચાલે છે? 5મું। ત્રીજા પ્રકરણથી છે મેં ખુદી કાઢને કા ઈલાજ, અહંકાર શૂન્ય થવાનો ઉપાય। એ જ પ્રકરણમાં આપણે છીએ।
ઇન્દ્રાવતી વારે વારે ઘસી ઘસીને દાગને સાફ કરી રહી છે. સુંદર સાધના. દાગ જિદ્દી લાગી ગયા છે. એક પછી એક ચોપાઈ ચડિયાતી મૂકી અને આપણને સમજાવી રહી છે. અને આપણે શ્રવણ તો કરી રહ્યા છીએ, પણ જ્યારે સમજી જાય ને એટલે ખૂબ આનંદ આવે. કારણ કે આ ખેલ કેવો છે? અટપટો છે. એટલો અટપટો ખેલ છે કે સ્વીકારવું એ ખૂબ મોટી વાત થઈ ગઈ છે. સ્વીકારી શકતા નથી. મારી ભૂલ હું સ્વીકારી શકતી નથી. બીજાની ભૂલ બતાવી શકું છું, પણ હું મારી ભૂલ સ્વીકારી શકતી નથી. જ્યારે હું સ્વીકારતી થઈ જાઉં ને ત્યારે રાજજી પણ ખુશ અને હું ખુશ. પેલા હું ખુશ થાવ તો રાજજી ખુશ થાય. પણ આપણે આપણી ભૂલને સ્વીકારી શકતા નથી. એટલું શું ભરેલું છે? અંદર અહંકાર ભરેલો છે. એ જ પ્રકરણની અંદર. એટલે તો સંતોએ વાણીમાં કીધું કે મોતીડા એ રણમાં આવો રાય માથે ઘણ કેરા ઘાય, ફૂટે ઈ તો ફટાકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. આવો ને સુંદર સાથ આપણે સત્સંગમાં મળીએ. મોતીડા એ રણમાં ઓરાય. ક્યાંના મોતી? ક્યાંથી મોતી આવ્યા છે આ સંસારમાં? પરમધામથી. રાજજીનો એક હાર તૂટ્યો અને સંસારમાં મોતી આવી ગયા. કે મોતીડા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ગાય. મોતી ઉપર ઘણ એટલે ઘણ. એરણ ઉપર ચાલતો હોય, જે કંસારા હોય, લુહાર હોય, મોટા મોટા ઘણ ચલાવતા હોય ને ટીપતા હોય, એમ બ્રહ્મપ્રિય આ સંસારની અંદર આવી માથે ઘણ કેરા ગાય. માયા પ્રહાર કરી રહી છે. શબ્દોના પ્રહાર છે, વાણી વર્તનના પ્રહાર છે, અને સમાજ પરિવારના સુખ દુઃખની અંદર ઘા સહન કરી રહી છે. કોણ? એ પરમધામનું મોતી. કે મોતીડા એ રણમાં આવો રાય માથે ઘણ કેરા ગાય. ઘણના ઘા થઈ રહ્યા છે, પણ ફૂટે ઈ તો ફટાકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. એ ટીપાઈ જાય પણ ફૂટે નહીં, અને ફૂટી જાય ને એને ફટાકિયા કહેવાય. આ વાત ખૂબ સારગર્ભિત છે. સમજી જાવ તો સારું. થોડું ઘણું કાંઈક આવડી ગયું હોય ત્યારે પગ આપણો ભોંય અડતો ન હોય, પાની ભોંય અડતી ન હોય, એને કહેવાય ફૂટી ગયા. ફૂટે એ તો ફટાકિયા કહેવાય. ફટાફટ પોતાના વખાણ દુનિયામાં કરી દે. પોતાના વખાણ. અને એક વાતને નોટ કરી લેજો, જે વ્યક્તિને પોતાના વખાણ સાંભળવા ગમતા હોય ને એ મહામૂર્ખ છે. મહામૂર્ખ છે. નિંદા શ્રવણ કરી લેજો. તમારી મારી હું નિંદા શ્રવણ કરી લઉં ને તો મને આગળ ખબર પડે કે હવે મારે શું કરવાનું છે. અને હું વખાણ સાંભળી લઉં અને પછી ફૂલાઈ જાઉં તો બધાય રસ્તા બંધ થઈ જાય. હો, બધાય. કાંઈ ખબર પડે નહીં. એને એમ થાય કે મને એમ થાય કે હવે હું પરફેક્ટ થઈ ગઈ, દુનિયા વખાણ કરવા માંડી છે. પણ વખાણ કોણ કરે? તમારા દુશ્મન હશે ને એ તમારા વખાણ કરશે, તારીફ કરશે, અને તમારા નજીકના હશે ને એ તમને તમારી ભૂલ બતાવશે. એટલું યાદ રાખજો. એટલે આ સાફ થવાની વાત, મેં ખુદી કાઢને કા ઇલાજ, એ કાઢવાનું આ પ્રકરણ છે. કે ફૂટે ઈ તો ફટાકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. જે ખરા મોમીન છે, ખરી બ્રહ્મ સૃષ્ટિ છે, ચાલતી થઈ ગઈ જાગણી યાત્રામાં. શ્રી સુરતથી કેટલા થયા? 500 જુલજુલાટ. શું છોડીને ગયા? બધું જ
અહંકાર પણ છૂટે ને તો જ સાથે જવાય. અને જે સાથે ગયા હતા એનાથી નહોતો છૂટ્યો એ અડધેથી પાછા આવતા રહ્યા. સહેલું નથી. કહેવું સહેલું છે, કરવું અઘરું છે. એટલે સંતોએ કીધું ખરાની તો ખરે ખબરું થાય. કે કદાચ કાંઈ ન મળતું હોય, મંદસોરનો પ્રસંગ જોઈ લ્યો. ખાવાના પણ ફાફા પડ્યા, પણ ઈમાન ડગ્યો. શ્રીજી પ્રત્યે શ્રીજીની સાથે ગયા અને શ્રીજીના જ આદેશથી ટુકડા માગ્યા મંદસોરમાં, પણ એ સુંદર સાથનો ઈમાન ડગ્યો, ડગમગી ગયો ના. અને આપણે હોય તો તરત જ ડગી જાય, હચમચી જાય કે ના ના ના, આપણાથી આ ન થાય. આપણે બ્રહ્મપ્રિયાઓ છીએ. એટલે ખરાની ખરે ખબરું થાય. 500 માંથી 5000 થઈ ગયા. ભલે ઈશ્વરી સૃષ્ટિ પણ એમાં હતી, જીવ સૃષ્ટિ પણ હતી ને બ્રહ્મ સૃષ્ટિ પણ હતી, પણ સાથે ચાલતા તો થયા ને. એ છે ખરાની ખરે ખબરું થાય. એટલે જ કહે છે સંતો એની વાણી ભવિષ્ય જોઈ અને લખી હશે. સંત વાણી મને બહુ ગમે, અતિ ગમે સંત વાણી. કારણ કે સંત એ જગતની અંદર એક એવું પાત્ર છે, એવું તત્વ છે પરોપકારી, કે બધા જનું એ સહન કરે. જેમ ધરતીને તમે ખાડા ખોદો, કાપો, કૂપો, ધરતી માતા કાંઈ બોલતી નથી. વૃક્ષને તમે કાપો, કાંઈ બોલતા નથી. એમ સંતને પણ તમે ગમે કહેશો, કાંઈ નહીં બોલે, સહન કરી લેશે. પહોંચેલા સંત. એટલે કબીર સાહેબે કીધું ખાદ ખોદ ધરતી સહે, કાટકૂટ વનરાય, કુટિલ વચન સાધુ સહે, દૂજે સહાન જાય કબીરા, દૂજે સહાન જાય. જેમાં ધરતીને ખોદો છો કાંઈ બોલતી નથી, વનરાયને કાપો છો કાંઈ બોલતા નથી, તેમ કુટિલ વચન સાધુ સહે, કડવા વચન સંત સહી લે એ કાંઈ બોલતા નથી. એ સંતવાણીની અંદર કીધું કે ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરીદાર, નુગરા સુજાણે નો સાર, એ જીએનો એડે ગયો અવતાર. આવો ને સુંદર સાથ આપણ સત્સંગમાં મળીએ. ગુરુજીના ગુણનો નહીં પાર. ગણી લ્યો, ગણી શકશો? ગુરુજીના ગુણ ગણતા થઈ જાઓ. કલમ અને કાગજ હાથમાં લઈ લ્યો, નહીં ગણી શકો. અમારી ઇન્દ્રાવતી પણ કાગજ અને કલમ હાથમાં લઈને બેઠીને તેની પાસે સ્યાહી પણ ખૂટી ગઈ અને કલમ પણ જીર્ણ થઈ ગઈ, કાગળ પણ ખૂટી ગયો, ન લખી શકી. જેટલા એને લખવાતા એટલા ના પૂરા કરી શકી. એવા ગુરુજીના ગુણનો નહીં પાર. ભક્તિ ખાંડા કેરી ધાર. તલવારની ધાર ઉપર ચાલો. ભક્તિ કરવી હોય સહન કરવું પડશે. આ રસ્તે સવડે રસ્તે જશો એટલે સહન કરવું પડશે. અવળે રસ્તે જશો એટલે મોજ કરવાની થશે, મોજ મળશે. પણ તમે સવડે રસ્તે ચાલશો એટલે દુનિયાવાળા આગળ ઊભા જ છે તમને રોકવા માટે. એ નહીં જોવાનું. એ સંતો સહન કરે. કુટિલ વચન સાધુ સહે, દૂજે સહાન જાય. આપણાથી તે ન સહન થાય, પણ કીધું છે આપણને, એટલે આપણે ધ્યાનમાં તો લેવાનું જ કે આપણે આટલું સહન કરી જ લેવાનું. કેના માટે? મારા માટે, મારા ધણી માટે મિલન કરવાનું છે સંસારમાં. એટલે કહે છે કે અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર, જાઉં મારે ધણીને દરબાર, વેડલી ઉતારો ભવ પાર. અનુભવી આવ્યો છે અવતાર. કોણ અવતાર? નિષ્કલંક બુદ્ધ અવતાર. બંને આદિ
સદગુરુ આ સંસારની અંદર આવ્યા. માથે સદગુરુનો આધાર. ઇન્દ્રાવતી કહે છે કે મારે છત્તર છે, કેનું? બીક નથી. કે મેરે સતગુરુ मेरे साथ है, फिर डरने की क्या बात है. ડરવાનું જ નથી. ઇન્દ્રાવતી કહે છે કે માથે સતગુરુનો આધાર. જાઉં મારે ધણીને દરબાર, બેડલી ઉતારો ભવ પાર. મારે મારા ધણીના દરબારમાં જવું છે. તો કેવી રીતે જવાનું? ધણીના દરબારમાં જવું હોય તો પ્રકરણનું ટાઇટલ છે અહંકાર શૂન્ય થવાનો ઉપાય. મેં ખુદી કાઢને કા ઇલાજ. અંદરથી બધો જ મસાલો નીકળી જાય, માત્ર એક ધણીની જ સીટ રહે, ત્યારે આ સંભવ છે. અને એના માટે તો આ બ્રહ્મવાણી છે, એના માટે તો તારતમ છે, એના માટે તો આ દવા છે. કાલે વાત થઈ, તારતમ કોઈ ગ્રંથ નથી, કોઈ મંત્ર નથી. તારતમ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણનું પરિવર્તિત સ્વરૂપ છે. એમાં એના દિલની વાત કરેલી છે, એનું જ પરિવર્તિત સ્વરૂપ. જેમ બરફથી પ્યાસ ન બુજાય, એને ઓગાળવો પડે, પીગાળવો પડે, એ પાણી બને, એનાથી પ્યાસ બુજાય. એ સ્વરૂપથી નહીં, શબ્દથી પ્યાસ બુજાઈ જશે. શબ્દથી ખબર પડશે, કારણ કે શબ્દ સદગુરુ સો કરાવે પહેચાન. શબ્દ મારીને તમારી ઓળખાણ કરાવી દે. એ શબ્દમય વાણી સંસારની અંદર પ્રગટ થઈ, પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ. એમાં એ કહે છે અબ યો હક કો યાદ કર લે, હુકમ સિર ચડાય. ઇન્દ્રાવતી કહે છે એ હક બિના મેં દુની કી સો સબ મેં દેવ ઉડાય. એ આત્મા, ઇન્દ્રાવતી કહે છે કે હે મારી આત્મા, એની એકની નહીં, મારે ને તમારે પણ કહેવાનું છે કે હે આત્મા, આ પ્રકારે પરમાત્માનું સ્મરણ કર. કી રીતે? ખાતે પીતે ઉઠતે બેઠતે. હું કાંઈ નથી. સ્મરણ કરો છો તોય તમે, ને કરાવો છો તોય તમે. હું વચ્ચેથી નીકળી જાઉં છું. જે પણ કાંઈ કરો છો એ તમે કરો છો. એ આત્મા, ઇન્દ્રાવતી કહે છે અબિયો હક્કો યાદ કર લે, હુકમ સિર ચડાય. આ પ્રકારે પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માનું તું સ્મરણ કર અને તેના આદેશને શિરોધાર્ય કર. આદેશ સંસારની અંદર આદેશ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ વાણીની અંદર સંદેશ પણ છે, આદેશ પણ છે અને ઉપદેશ પણ છે. બધું જ એને આપ્યું છે કે હવે પરમાત્માના આદેશને તું ગ્રહણ કર, શિરોધાર્ય કર. એ હક બિના મેં દુની કી સો સબ મેં દેવ ઉડાય. એવો નિશ્ચય કર કે ધામ ધણી સિવાય આ ભૌતિક અહમને હું પૂર્ણ રીતે ખતમ કરી દઉં. રાજ્યના આદેશથી હું મટી જાઉં, હું મરી જાઉં. પહેલે પીતું શરબત મોત કા, કરતે કિક મુકરર. મરી જાતું, હું જીવું છું ત્યાં સુધી પરમાત્મા નહીં આવે. હું નીકળી જાઉં, તું હિ તું થઈ જા. એવી રીતે તું ધામધણીનું સ્મરણ કર. ઈત મેં નેક ન આવહી, ખડી હુકમ તલે જે. એ મેં હક્કી મહેર લે કે કર નિશંક હિદાયત. એ આત્માઓ ધામધણીના આદેશને આધીન રહે છે. જે આત્મા ધણીના આદેશને આધીન રહે છે કે મેરા આપ કી કૃપા સે સબ કામ ચલ રહા હૈ, સબ કામ હો રહા હૈ. તમારી કૃપાથી જ મારું કામ થઈ જાય છે. હું કરતે હો તુમ પિયાજી, મેરા નામ હો રહા. તમે જ કરો છો, હું ક્યાં કાંઈ કરું છું. આવી રીતે જે આત્માઓ ધામધણીના આદેશને આધીન રહે છે ને, ખડી હુકમ તલે જે, તેઓ ભૌતિક અહંભાવમાં, તેની અંદર ભૌતિક અહંભાવ લેશ માત્ર પણ રહેતો નથી. રાજ્ય કરે, મારે શું ચિંતા. એની અંદર અહંભાવ હું પણ રહેતું નથી. એ મેં હક્કી મહેર લઈ કે માટે હે આત્મા,
પરમાત્માનું હું તથા તેઓની કૃપા પ્રાપ્ત કરી અને નિશ્ચિંત થઈ જા. આ જ સદગુરુનું નિર્દેશન છે કે તું નિશ્ચિંત થઈ જા. જે કરશે તે એ કરશે, એની મરજી વગર કાંઈ નહીં થાય. અને હું ચિંતા કરું કે કાંઈ ચાલતું નથી, કામ ધંધો ચાલતો નથી, તો આ મહિને કેવી રીતે પૂરું થશે? હું દ્રષ્ટાંત આપું છું સમજવા માટે કે આ મહિને કેવી રીતે પૂરું થશે. તો આપણે પરમ દિવસે લગભગ ભજનના માધ્યમથી શ્રવણ કર્યા હતા કે કીડીને કણ અને હાથીને મણ મળી જ જાય છે. પરમાત્મા એને કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. હંસલાને મોતી ગોતીને આપે છે. એટલી બધી વ્યવસ્થા કરી છે પરમાત્માએ. તો ચિંતા શેની ચિંતા? એટલે જ કહે છે કે આ આદેશને શિરોધાર્ય કરીને તમે નિશ્ચિંત થઈ જાઓ, ચિંતા રહિત થઈ જાઓ. શું કામ ચિંતા કરવાની? કાલની, આજની ખબર નથી તો કાલની શું કામ ચિંતા કરવાની? એ ઉપાય છે આ કાઢવાનો. કારણ કે હું છું જ નહીં, હું અહીંયા આવી જ નથી, હું ત્યાં બેઠી છું, માત્ર અનુભવ કરું છું, જોવા આવી છું, તો જોઈને જતી રહીશ. આ સમજણ આવી જાય ને એટલે તો તમારે માનો કે 90% તમે પાસ થઈ ગયા. 90% પાસ થઈ ગયા. સમજણ, હું છું જ નહીં કાંઈ, જે કાંઈ કરે છે કરાવે છે, મારા ધણી કરાવે છે. આ ઉપાય છે. એ સુનિયો ખાસ ઉમ્મત મેં કો કાઢું જડ મૂલ. ઇન્દ્રાવતી કહે છે, એ બ્રહ્માત્માઓ સાંભળો, હવે હું ઈશા ઇમામ અને રસૂલના વચનોની સાક્ષી ગ્રહણ કરીને લે સાહેદી લુંદનીય સે કોલ ઈશા ઇમામ રસૂલ. એ બ્રહ્માત્માઓ સાંભળો, હવે હું ઈશા ઇમામ અને રસૂલના વચનોની સાક્ષીથી ગ્રહણ કરી અને આ અહમ ભાવને જડ મૂળથી ઉખાડી નાખું છું. મારી અંદર ઈશા છે, ઇમામ છે, રસૂલ છે, બધા જ ક્યાં છે? અંદર જ છે. માત્ર અનુભવ કરવાની જરૂર છે, બહાર નથી. એ બધા અંદર જ છે. એક એક બ્રહ્મપ્રિયાની અંદર પ્રેરણા સ્ત્રોત બની અને કાર્ય કરી રહ્યા છે. હકે કિયા હુકમ વતન મેં સો ઉપજત અંગ અસલ, જૈસા દેખત સુપન મેં એ જો વર્તત ઈત નકલ. મસ્ત સારગર્ભિત સરસ ચોપાઈ છે. હકે કિયા હુકમ વતન મેં, પરમધામમાં પરમાત્માએ જેવો આદેશ આપ્યો છે તેનો પ્રભાવ બ્રહ્મ આત્માઓના પર આત્મ પર પડ્યો છે. ત્યાં જેવો આદેશ કર્યો છે એવો પ્રભાવ બ્રહ્માત્માઓના પર આત્મ પર પડ્યો છે. જૈસા દેખત સુપન મેં, જેવી રીતે સ્વપ્નમાં જોઈ રહી છે, જેવું સ્વપ્નમાં જુએ છે તેવું આચરણ સ્વપ્નવત સંસારમાં થાય છે. ચોપાઈ એક છે, શિબિરની ચોપાઈ છે. અસલ હમારી અરસ મેં. શિબિર મારા શ્રી 11, 12 ને 13ની શિબિરમાં અસલ હમારી અરસ મેં તાએ ખ્વાબ દેખાવત તું જૈસાઈ તો देखत तैसा करत है हम, असल हमारी अरस में. અસલ હમારી અરસ મેં. અસલ ક્યાં છે? ત્યાં. નિસ્બતી, અતિ પ્રિય રાજ્યને એ નિસ્બતી ક્યાં? અરસ મેં. તાએ ખ્વાબ દેખાવત તુમ, તેની અંદર તમે સ્વપ્ન તેના હૃદયમાં, તેના અંતઃકરણમાં ઉતારી દીધું છે અને એનું ચિંતન, સમગ્ર ચિંતન સંસારમાં મોકલ્યું છે. એ ચિંતનની અંદર સ્વપ્ન મૂકી દીધું છે, સ્વપ્ન જોઈ રહી છે. તાએ ખ્વાબ દેખાવત તુમ, તમે તેને સ્વપ્ન બતાવી રહ્યા છો. હવે જૈસા ઉત હો દેખત, જેવું ત્યાં જોઈ રહી છે એવું અહીં કરી રહી છે.
અને જેવું અહીં કરી રહી છે એવું ત્યાં તે જોઈ રહી છે. એક નિસ્બતી તે દ્રષ્ટા બ્રહ્મ સૃષ્ટિ છે અને હુકમની તે ભોગતા બ્રહ્મ સૃષ્ટિ છે. ભોગતા જે સંસારમાં આવી છે હુકમની બ્રહ્મ પ્રિયાઓ, એને સુખ દુઃખનો અનુભવ થાય છે. એને ખબર પડે છે કે આ સુખ છે કે આ દુઃખ છે, અને એ અનુભવ કરી રહી છે, અંદર લઈ રહી છે બાય હાર્ડ. અને ત્યાં છે ને બાય હાર્ડને તે માત્ર જોવે જ છે. અને જો કદાચ એને પણ અનુભવ થઈ જાય ને, આંખમાંથી અશ્રુની ધારા બહેતી થઈ જાય. મંદસોરનો પ્રસંગ આપણે લઈ લઈએ કે જ્યારે કૃપારામભાઈ પત્ર લઈને આવ્યા, શ્રીજીને કીધું કે શ્રીજી, ઉદયપુરમાં સુંદર સાથ બહુ જ પરેશાન છે, ગુફાઓમાં ને કંદરાઓમાં સુંદર સાથ છુપાય છે, અન્ન જલ વગરના પ્યાસા અને ભૂખા સુંદર સાથ છે. ત્યારે શ્રીજી મહારાજે જોયું અને મુખ કિયા બીચ દરગાહ, મૂલ મિલાવામાં ધ્યાન લગાવી અને પ્રાર્થના કરી. તહેકીક અરજ પહોંચત હે જો ભેજીએ પાક દિલ. ઇન્દ્રાવતીએ કેના માટે પ્રાર્થના કરી હતી? શ્રીજી મહારાજે સુંદર સાથ માટે, કે મારા સુંદર સાથ મારી ઉપર વિશ્વાસ કરી અને ચાલતા થયા, અને રસ્તામાં એને આવી તકલીફ પડી, આવી અડચણ આવી. રાજજી, તમે કાંઈક આ તકલીફની અંદર સહાય કરો, સુધારો કરો, મારા સુંદર સાથને સહન કરવાની શક્તિ આપો. બીચ મુંહ કિયા દરગાહ, ત્યાં પ્રાર્થના કરી. રાજજી મહારાજે પ્રાર્થના સાંભળી અને એ સહારો બની ગઈ અત્યારે. અને ત્યારે સંતો ગુરુજનોના મુખારવિંદથી શ્રવણ કર્યું છે મેં કે જ્યારે તકલીફ પડી, પ્યોર બ્રહ્મ સૃષ્ટિ હતી, મૂલ મિલાવામાં એ બ્રહ્મ પ્રિયાના આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થતી હતી, અનુભવ કરી રહી હતી સાક્ષાત દુઃખનો. જે નિસ્બતી ત્યાં બેઠી છે દ્રષ્ટા, તે આંખમાંથી અશ્રુની ધારા. રાજજીને ખબર પડી ગઈ કે આ સુંદર સાથને કષ્ટ પડી રહ્યું છે, આત્માઓને કષ્ટ એમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે, દુઃખી થઈ ગઈ છે, જોતી નથી, એ ભોગવી રહી છે. એ છે કે અસલ હમારી અરસ में ताए ख्वाब देखावत तुम जैसा हित वो देखत तैसा करत है हम. અસલ હમારી અરસ में, તમે સ્વપ્નમાં જ આ સંસારને ઉતારી દીધો છે. સ્વપ્નમાં માની જ લ્યો, અને આજે નહીં માનો તો કાલે માનશો કે આ સંસાર સ્વપ્ન. કાલે અમારા એક બાજુવાળા બેન નોન પ્રણામી છે, ખબર જ નથી કાંઈ. એ કાલે વાત કરતા હતા, બપોર વચ્ચે સૂતા હશે 2 થી 4 તો કે કેવું સરસ સ્વપ્ન આવ્યું, બધું સાચું જ લાગે. કાંસાબેન, કેવું બધું મને તો સાચું જ લાગવા લાગ્યું. એટલે પછી મેં એને સમજાવ્યું, માતૃતુલ્ય છે મારા. મેં કીધું, બા, તમને જે સ્વપ્ન સાચું લાગ્યું ને, કે આ બધું સાચું જ છે, અને જાગી ગયા પછી કેવો અનુભવ થયો? તો એને કીધું કે તો હસવું આવ્યું કે આ તો સ્વપ્ન હતું. એટલે મેં સમજાવ્યું, કીધું, બા, એવું જ આપણું જીવન છે. તમે અત્યારે તમને એવું લાગે છે કે આ ઘર મારું છે, આ દીકરા બહુ પુત્ર વધુ, એના એ દીકરાના દીકરા દીકરી બધું જ મારું છે, સાચું લાગે છે ને? એટલે કે હા, સાચું લાગે છે. એ થોડું ખોટું હોય, એ તો બધું મારું જ છે. નિખાલસ આત્મા કે આ તો બધું મારું જ છે, એને થોડું ખોટું કહેવાનું હોય, એ ખોટું નથી, બધું સાચું છે. એટલે મેં કીધું, બા, જેમ સ્વપ્નમાં સાચું લાગતું હતું ને કે આ બધું જ મારું છે, સ્વપ્ન હટી ગયું, નીંદ ખુલી ગઈ, એટલે તમને જૂઠું લાગ્યું ને? એમ પરમાત્માએ આપણી નીંદની અંદર એક ગાઢી નીંદમાં સ્વપ્ન ઉતારી દીધું છે. આપણે ગાઢી નીંદમાં છીએ, અવસ્થા જાગૃત છે, પણ આ સ્વપ્નને જોઈ રહ્યા છીએ, સ્વપ્નમાં ખેલ જોઈ રહ્યા છીએ. અને જ્યારે આપણે જાગૃત થઈ જશું,
બુદ્ધિથી જાગૃત થઈ જશું ત્યારે સ્વપ્ન હટી જશે કે કાંઈ મારું નથી, ઘર મારું નથી, પરિવાર મારો નથી, અરે આ શરીર પણ મારું નથી. સ્વપ્ન હટી જશે ત્યારે હસવું આવશે કે આ બધાને હું મારું મારું કરીને બેઠી હતી. ટેસ્ટ કરી જો કેટલા તમારા છે. કંઈક કષ્ટ આવે અને પછી તમે કહેજો કે કેટલા ટકા તમારા છે. બધા કોઈ નથી કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તમે ના હકના મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો ઘરવાળો, કે દીકરો પરણ્યા પછી માતા સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું કોઈ નથી ભાઈ. એટલે બા એવા સમજી ગયા, એના ગળે વાત ઉતરી ગઈ કે સબેના સાચે આ સ્વપ્નમાં જીવીએ છીએ. કીધું હા બા સ્વપ્નમાં જીવીએ છીએ. કે સપના જેવો છે સંસાર માથે સતગુરુનો આધાર. સપના જેવો છે સંસાર. એટલે ખુશ થઈ ગયા. કાંઈક તો ખબર પડી, કે કાંઈક તો ગમ પડી કે હું અત્યાર સુધી કરી રહી હતી કે મારું છે મારું છે, તા તો કઈ મારું જ નથી. આવી રીતે જાગૃત થાય. એક વખત શબ્દની ચોટ લાગી જાય, શબ્દ પૂરેપૂરો સમજાઈ જાય એટલે જાગૃત થઈ જાય એની બુદ્ધિ. એની અંદરથી એને આસક્તિ ઘટી જાય, મટી જાય. જેટલો આસક્તિ જેટલી એની અંદર ઇન્વોલ્વ હતા એના પરિવારમાં, એના સમાજમાં, એ ઘટી જાય કે ના ના ભાઈ આ ક્યાં મારા છે. મારે તો એક દિવસ આ બધાને છોડીને જવાનું છે, તો અત્યારે જ ન છોડી દઉં મનથી. આસક્તિ. શબ્દ સદગુરુ સો કરાવે પહેચાન ક્યારે? કે જ્યારે વિતકમાં આપણે એ પણ શ્રવણ કરીએ છીએ. સિદ્ધપુર કેને 4 શબ્દ કહીને ગયા હતા ભગવાન ઉપાધ્યાયને, અને 4 શબ્દ 4 સુકન ચલતે કહે. એ 4 જ શબ્દ જ્યારે ભગવાન ઉપાધ્યાયે કેશવ ભટ્ટને આપ્યા ત્યારે એને કીધું કે મહામૂર્ખ એ ક્ષત્રિય નહોતા, એ તો અક્ષરાતીત થે. ક્ષત્રિય નહોતા, એ અક્ષરાતીત હતા. અને એ શબ્દને લઈ, શબ્દની પકડ કરી અને શબ્દના સથવારે ચાલ્યા દિલ્હી સુધી. દાઉદ પાંડેલની હવેલીમાં જઈ અને મળ્યા એ કેશવ ભટ્ટ. ઓળખી ગયા. શબ્દ સદગુરુ સો કરાવે પહેચાન. એ શબ્દ આપણને સમજાવી રહ્યા છે. ઇન્દ્રાવતી કહે છે કે ક્યાં ગઈ ચોપાઈ, હકે કિયા હુકમ વતન મેં સો ઉપજત અંગ અસલ. રાજ્ય મહારાજે પરમધામની અંદર આદેશ કર્યો અને એનો પ્રભાવ આ સંસારમાં બ્રહ્મપ્રિયાઓ પર પડી રહ્યો છે. રાજ્ય પણ જોવે છે. જૈસા દેખત સુપન મેં, જેવી રીતે સ્વપ્નમાં જોવામાં આવે છે, હકીકત હોતી નથી. એ જો વર્તત ઈત નકલ, અને તેવું આચરણ આ સ્વપ્નવત સંસારમાં થઈ રહ્યું છે. સ્વપ્ન જેવું જ. એ કરો તહેકીક વિચાર કે જો હોવે અરસ ઉમત, યો અસલ મેં હક જગાવત તૈસા બદલત બખત. કે પરમધામના બ્રહ્માત્માઓ પરમધામના બ્રહ્માત્માઓ વિચારપૂર્વક નિશ્ચય કરી લે. વિચાર કરીને પાકો દ્રઢ નિશ્ચય કરી લે. જો હોવે અરસ ઉમત, પરમધામના હોય તો યો અસલ મેં હક જગાવત. પરબ્રહ્મ પરમાત્મા પરમધામમાં પર આત્માને જેમ જાગૃત કરે છે, એને અનુરૂપ તેઓના નશ્વર શરીરને પણ નિસ્થિતિ બદલાતી રહે છે. જેવી રીતે ત્યાં જોઈ અને અનુભવ કરી રહી છે ને, એવી રીતે અહીં ભોગતા બ્રહ્મ સૃષ્ટિ પણ એ અનુભવ કરી રહી છે, જોઈ રહી છે. કહે લુદની ભોમ તલે કી હક બેઠે ખેલાવત, ऐसा इत होता गया जैसा हजूर हुक्म करत. તારતમ જ્ઞાનથી એ સ્પષ્ટ દેખાય છે કે કહે લુદની ભોમ તલે કી, કે તારતમ જ્ઞાનથી એ સ્પષ્ટ દેખાય છે કે પરબ્રહ્મ પરમાત્મા
रंगमहल प्रथम भूमिका अक बैठे खेलावत ऐसा ही तो होता गया जैसा हजूर हुकम करत કે રંગમહલની પ્રથમ ભૂમિકા મૂલ મિલાવામાં બિરાજમાન થઈને પોતાના આત્માઓને આ ખેલ બતાવી રહ્યા છે. ક્યાં છે બેઠક? કરો મોલ મિલાવે કા ધ્યાન જહાં પર आत्म बैठी है, जहाँ बैठे श्री श्यामा श्याम, जहाँ पर आत्म बैठी है. 64 थंब जहाँ चारों द्वार है, थंबों से उठता जो नूर, नूर नूर सो जंग करे जानो, शीतल उग्यो कोटि सूर. ये खिलवत है नूर भरी, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है. करो मूल मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है. ક્યાં બેઠા છીએ? રંગ મહોલ મૂલ મિલાવા પ્રથમ ભૂમ, જ્યાં પ્રથમ ગોળ હવેલી 5ની 4 ચોરસ પછી પ્રથમ ગોળ હવેલીની અંદર એક મૂલ મિલાવાની અજોડ બેઠક છે. याद करो सोई साहित, जो हंसने मांग्या खेल, सो खेल खुशाली लेके उठो कीजिए खेल. सुरत एक ही राखे मूल मिलावे माई, श्याम श्यामा जी साथ जी तले भोम बैठे है जाही. ત્યાં એટલે ઇન્દ્રાવતી કહે છે કે રંગમહોલની પ્રથમ ભૂમિકામાં બિરાજમાન થઈ અને પોતાના આત્માઓને ખેલ બતાવી રહ્યા છે. પ્રથમ ભૂમિકા રંગમહોલ મૂલ મિલાવાને નામ શું આપ્યું? ખિલવત. એ ખિલવત હે નૂર ભરી, જહાં પર આત્મ બેઠી હૈ. તેથી તેઓ ત્યાં જેવો આદેશ આપે છે તેવું જ અહીં થાય છે. ત્યાં જૈસા ઉતવો દેખત તૈસા કરત હે હમ. એવું થઈ રહ્યું છે, એવું આપણે કરી રહ્યા છીએ. અજુગતો ખેલ છે, ખેલ છે અટપટો. ये तो गति है अटपटी, चटपट लिखे न कोई, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होय. कबीरा झटपट દર્શન હોય. અઘરું નથી વાલા, અઘરું નથી. માત્ર અહીંથી હટાવી અને ત્યાં જ લગાવવાનું છે. જેમાં સ્વપ્નમાંથી સ્વપ્ન સત્ય હોતું નથી, એમ મારું ને તમે જે આપણે જીવી રહ્યા છીએ ને સ્વપ્નમાં સત્ય નથી. સ્વપ્નને હટાવી અને જાગૃત કરવાની છે. કેને? બુદ્ધિને. બુદ્ધિને. આત્મા હર પલ જાગૃત છે. આત્મા જાગૃત છે ત્યારે તો હાથ પગ હલે છે, હે ને? નહીતર ન હલે. આત્મા સચેત છે, સાવચેત છે. આત્માનું કોઈ નામ નથી, પણ સૂઈ ગઈ છે બુદ્ધિ. બુદ્ધિને જાગૃત કરી અને પલ પલ તેનો અહેસાસ અનુભવ કરવાનો છે. સુંદર સાજી, તો આવો અને અનુભવ ક્યારે થાય કે જે પ્રકરણનું હેડિંગ છે, મેં ખુદી કાઢને કા ઇલાજ, અહંકાર શૂન્ય થવાનો ઉપાય, ત્યારે આ શક્ય બને. અને ત્યારે આપણે અહીંયા બેઠા બેઠા જ તે પ્રાપ્ત કરી શકીએ. દૂર જવાની જરૂર નથી. રાજ્યએ કીધું દૂર તો ભેજુંગા નહીં, દૂર તો હું તમને મોકલતો નથી. બેઠો ચરણ તલે, મારા કદમમાં બેસીને જોઈ રહ્યા છો, તો પછી ડર શેનો? અને રાજ્યએ ઈ કીધું ને કે તમે મારા ચરણમાં જ બેઠા છો, તો ડર શેનો? કીધું દેહ સત હે મન મે હો ન જુદાઈ,
बैठी गले डाल भैया अंक स्वयं लगाए के बैठी बैठी जो दाड़म की कलिया अपनी बैठक करो अब याद अपनी बैठक करो अब याद जहाँ पर आत्म बैठी है એ બેઠકને યાદ કરો અને એ બેઠકની અંદર મળશું આપણે આવતીકાલે જે ઇન્દ્રાવતી સમજાવી રહી છે ને શૂન્ય થઈ જાઓ એ ખિલવતમાં મળશું આવતીકાલે 7:15 વાગે 5 મિનિટ વધારે મેં ચોરી લીધી છે ક્ષમા કરજો આજની ચર્ચાને અહીંયા જ વિરામ બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय कृष्ण कन्हैया लाल की जय प्रणाम सुंदर साजी प्रणाम।